સાંભળજો, યોગ્ય લાગે સ્વીકારજો, ના યોગ્ય લાગે એને અભિનંદન, પણ મારે કહેવાની ફરજ છે કે દાડો ઉગે પથારીથી બેઠા થાવ એટલે ધરતી માતાને વંદન કરજો. કેમ કે એક શેષ નાગ છે એ ધરતી માતાનો ભાર ઝીલે છે. ધરતી તો પવિત્ર છે, આપણે કાળા મોઢાના મોનવી છીએ, હેડતો ચાલતો આપણાથી પાપ થઈ જાય છે એટલે આપણે પાપી જીવ છીએ. તોય ધરતી આપણો ભાર ઝીલે છે એટલે ધરતી માતાને વંદન કરજો ને, કરજો ને. ગમે તેવો મહાપુરુષ, ગમે તેવો પરોપકારી માણસ હોય અને પોતાની જાતને મહાન સમજતો હોય ને એવું કે હું એકલો જ પુણ્યશાળી, મેં કશું પાપ નહીં કર્યું, તો એનો વેમ છે. દાડો ઉગે તમે હેડો તો તમારા ચરણોમાં કીડી મકોડી જેવો જનાવર મરી જતો હોય છે, અજોણતોય પાપ થઈ જતું હોય છે ને. તમારા ઘરની સ્ત્રી સાવરણી લઈ હવારમાં કચરા પોતું કરે અને કે હજવારી વાર એમાં કેટલાય જીવજંતુ મરી જતા હોય છે. એ તમે કુદરતી હાજતે જાઓ, તમારી દૈનિક પ્રવૃત્તિઓ કરો. એ દરમિયાન સંડાસ બાથરૂમ ની અંદર ઘણા બધા જીવ મરી જતા હોય છે ને. ખેડૂત ખેતી કરવા જાય પેલા વરવકતા જાય હતા, દોધી આવી ગઈ, હવે લોટરી આવી ગઈ. એ દળ ભેગો જેટલોય જનાવર નો વતેડો ચીરી એમાં જીવ જનાવર મરી જતું હોય છે. એનું જોડે જોડે આપણને પાપ લાગે છે એટલે આપણે પાપી માણસ છીએ. આ ધરતી ઉપર પગ મેલીએ એટલે ધરતી માતાને વંદન કરજો ને, કરજો ને. પછી જે વૈકુંઠ વાહે જ્યાં હોય એ પિતૃઓની પ્રતિમાને પ્રણામ કરજો, વંદન કરજો. કેમ કે જેના પિતૃ રાજી એની કુળદેવી રાજી, એની કુળદેવી રાજી એની ભોજવણ એની વસ્તી રાજી રાજી ને રાજી રહેશે. એ પછી જીવતો માવતર હોય એને વંદન કરજો, એની સેવા કરજો. પછી ઘરની સ્ત્રી હોય એ તુલસી ક્યારે જળ ચડાવે, ઘરનો પુરુષ હોય ઓમ સૂર્યાય નમઃ, 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 ઓમ ભાસ્કરાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ એમ કરી સૂર્યનારાયણનો લોટો જળ ચડાવજો.